ચાલો આજે આપણે જાણીએ કે 2025માં પ્રોપર્ટી બાય કરવી જોઈએ કે રેન્ટ કરવી જોઈએ. હવે આપણે પ્રોપર્ટી બાય કરીએ તો સૌથી પહેલા એ જે પ્રોપર્ટી છે એ લોંગ ટર્મમાં આપણો એસેટ થઈ જાય છે. બીજું, આપણે ફિક્સ ખબર હોય કે એવરી મંથ આ ઈએમઆઈ આપણે ભરવાનું છે. ઈએમઆઈમાં સ્ટેબિલિટી હોય, બહુ જ રેગ્યુલર, એમાં કંઈ વધઘટ હોતું નથી. એમાં એક ડ્રોબેક એવું છે કે આપણને એક હ્યુજ ડાઉન પેમેન્ટ ભરવા પડે છે. એના ઉપર સ્ટેમ્પ ડ્યુટીનું કોસ્ટ ને રજીસ્ટ્રેશનનો કોસ્ટ લાગે છે ને રેગ્યુલરલી એ ઘરનું આપણે મેન્ટેનન્સ કરવું પડે છે. જો આપણે પ્રોપર્ટી રેન્ટ કરીએ તો સૌથી પહેલા મંથલી રેન્ટલ બહુ જ ઓછું હોય કમ્પેર ટુ ઈએમઆઈ. બીજું, આપણને પ્રોપર્ટીનું મેન્ટેનન્સ કે કઈ બી વસ્તુનું લેન્ડલોર્ડ ટેક કેર કરે તો આપણે એ ટેક કેર કરવાનું નથી હોતું. એક ડ્રોબેક છે કે આ જે પ્રોપર્ટી આપણે રેન્ટ કરીએ એમાં આપણો કોઈ એસેટ બિલ્ડ નથી થતું. મારા હિસાબે તો પ્રોપર્ટી આપણી પોતાની જ હોવી જોઈએ જેમાં આપણે રહીએ છીએ. તમે મને કમેન્ટમાં જણાવજો કે પ્રોપર્ટી બાય કરવી જોઈએ કે રેન્ટ કરવી જોઈએ.